વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. ચેપ્ટર નંબર 4 ના ઉદાહરણના દાખલાની વાત કરીએ. ઉદાહરણ 4.1 જોઈએ. જો શું કીધું છે કે 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. અહીં પ્રવાહનું મૂલ્ય 2 એમ્પિયર છે. આકૃતિ તમને આપેલી છે. અહીંયા પ્રવાહનું મૂલ્ય 2 એમ્પિયર છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર આકૃતિમાં આપેલું છે અને એ હવામાં લટકેલો છે. તાર જે છે ને હવામાં લટકતો છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું હશે? દળ 200 ગ્રામ એટલે આપણે એવું કહી શકીએ 0.2 kg. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? બાકી પરિસ્થિતિ સમજો. અહીંયા તાર જે છે એ લટકતો છે એટલે સંતુલનની અવસ્થામાં જે છે કોઈ પણ બળો એવું કહી શકાય કે સંતુલનની અવસ્થા હોય તો સિગ્મા એફ શૂન્ય થાય. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્રોસ થી દર્શાવ્યું છે. તો માની લઈએ કે આપણી પાસે આ જે તાર છે એ તાર પર ચુંબકીય ક્ષેત્ર, તાર પરનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. આપણે એવું કહી શકીએ ભાઈ આ તાર છે એ તાર પરનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે, ક્રોસ થી દર્શાવેલ છે. તો આ રીતે હોઈ શકે અંદર તરફ. વળી તારમાંથી જે પ્રવાહ છે એ પ્રવાહ જમણી તરફ દર્શાવેલ છે. તો અહીંયા જે પ્રવાહ છે એ પ્રવાહ આ રીતે છે. પ્રવાહ આ રીતે છે. તો આપણે એવું કહી શકીએ આનો જે લંબાઈનો સદિશ અથવા પ્રવાહખંડ, એ પ્રવાહખંડ જે છે એ પ્રવાહખંડ કે લંબાઈનો જે ખંડ છે એ આ દિશામાં છે, પ્રવાહની દિશામાં હોય હંમેશા. તો હવે L ક્રોસ B કરો કે IL ક્રોસ B, તો તમને જે ચુંબકીય બળ મળે એ ચુંબકીય બળ ઉપર તરફ હશે. જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી સ્ક્રૂને આ રીતે ગોઠવો અને L થી B ઘુમાવો તો ચુંબકીય બળ ઉપર તરફ હશે. વળી આ તારનું જે પોતાનું વજન બળ હશે એ વજન બળ નીચે તરફ હશે. તો આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાની છે તમારે. તો અહીંયા લખીશું કે અહીં તાર જે છે એ હવામાં લટકતો રહે તે માટે તારનું વજન બળ એ કોને સમતોલતું હોવું જોઈએ? તાર પરનું ચુંબકીય બળ. આ બંને એકબીજાને સમતોલતા હોવા જોઈએ. તો આ પરિસ્થિતિમાં તમને તારની સંતુલનની અવસ્થા મળશે. તારનું વજન બળ એટલે mg. તો હવે લખાય mg બરાબર શું લખી શકાય? IL ક્રોસ B. પણ જો મૂલ્ય સ્વરૂપે લખીએ તો અહીંયા જો કે પરસ્પર આ બે લંબ છે L અને B. તો ચુંબકીય બળનું સૂત્ર IL ક્રોસ B તમને ખબર હોવી જોઈએ. અને અહીં L એ B ને લંબ હોવાથી આ થઈ જશે ILB sin 90. ઇન શોર્ટ B જે મારે શોધવાનો છે શું મળશે? mg ના છેદમાં IL. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળશે. mg by IL માં કિંમતો મૂકતા m ની કિંમત 0.2, ગુરુત્વ પ્રવેગ 9.8 અને I ની કિંમત છે 2 એમ્પિયર, લંબાઈ 1.5 મીટર. ગણતરી કરતા આ જવાબ મળશે 0.65 ટેસ્લા. આ થયું ઉદાહરણ 4.1. વિદ્યાર્થી મિત્રો, હવે વાત 4.2 ની. જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુતભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન જે કે ઋણ વિદ્યુતભાર છે અને પ્રોટોન એ ધન વિદ્યુતભાર પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગશે? સૌથી પહેલા એ સમજવું પડે લોરેન્ટ્ઝ બળ એટલે શું. તો લોરેન્ટ્ઝ બળ એટલે જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ
એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંનેનું અસ્તિત્વ હોય તેમાં દાખલ થાય ત્યારે તેના પર લાગતું જે પરિણામી બળ છે એ પરિણામી કુલ બળ એ વિદ્યુતીય બળ અને ચુંબકીય બળના સરવાળા જેટલું. તો આ જે કુલ બળ રહ્યું એને લોરેન્ટ્ઝ બળ કહેવાય. પણ અહીંયા જોવા જેવી વસ્તુ એ છે કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો છે નહીં, વિદ્યુત ક્ષેત્ર તો છે જ નહીં, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ન હોવાથી વિદ્યુતીય બળ પણ લાગે નહીં. ઇન શોર્ટ, વિદ્યુત ક્ષેત્ર જે છે શૂન્ય છે, માટે અહીં લોરેન્ટ્ઝ બળ એ માત્ર Q into V cross B થી અપાશે. અહીં આપેલ પરિસ્થિતિને જોતા એવો ખ્યાલ આવ્યો કે લોરેન્ટ્ઝ બળ માત્ર ને માત્ર ચુંબકીય બળ પર આધારિત હશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો વિદ્યુતીય બળ પણ શૂન્ય થશે. વિદ્યુતીય બળનું જે મૂલ્ય છે એ પણ શું થશે? શૂન્ય થશે. તો હવે વાત કરીએ કે ઇલેક્ટ્રોન માટે જે છે લોરેન્ટ્ઝ બળની દિશા કઈ રીતે હોય. જો આ રીતની આકૃતિ આપણને આપી હોય તો ઇલેક્ટ્રોન માટે જોતા રહીએ. અહીંયા જો ઇલેક્ટ્રોન એ પોતે ઋણ વિદ્યુતભાર છે. ઇલેક્ટ્રોન માટે Q equals to -E લખાય. હવે આપણે એવું માની લો કે આ જે આકૃતિ દોરી છે એમાં સૌથી પહેલા એક ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા છે. આ ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુતભાર બરાબર -E. હવે આ ઇલેક્ટ્રોન જે છે એ x અક્ષની દિશામાં ધારો કે ગતિ કરી શકે, એના વેગનો સદિશ x અક્ષની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ y અક્ષ પર છે, ચુંબકીય ક્ષેત્ર y અક્ષ પર છે. તો અહીંથી V cross B કરો, અહીંથી V cross B કરશો તમે, કારણ કે મેં આગળ જણાવ્યું કે લોરેન્ટ્ઝ બળ જે છે એ લોરેન્ટ્ઝ બળ માત્ર Q into V cross B પર આધારિત છે. પણ ઇલેક્ટ્રોન માટે V cross B કરશો તો અહીંયા કંઈક અલગ મળશે. જો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શું છે? -E છે, તો અહીં લોરેન્ટ્ઝ બળ જે છે એ -E into V cross B થાય. એટલે સૌથી પહેલા તમારે લોરેન્ટ્ઝ બળનો આધાર હતો એ V cross B પર હતો. અહીંયા તમારે એ જોવું પડશે કે વિદ્યુતબળ ધન છે કે ઋણ. ઇલેક્ટ્રોન જે છે એ ઋણ છે, એટલે -V cross B ની જે દિશા મળશે એ દિશામાં તમને લોરેન્ટ્ઝ મળશે. પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને V cross B ની દિશા કઈ રીતે નક્કી કરવી એ હજી આવડતું નથી. તમારે શું કરવાનું? V થી B સ્ક્રૂ ને આ સમતલ B અને B થી બનતા સમતલને લંબ સ્ક્રૂ ગોઠવીને V થી B ઘુમાવવાનો, તો સ્ક્રૂ ઉપર તરફ ફરશે. એવું ના ખબર પડે તો જમણા હાથનો અંગૂઠાનો નિયમ, આંગળીઓ V થી B વીંટળાવો. તમે આ રીતે V થી B જે છે આંગળીને વીંટળાવો આ સમતલ પર, તો અંગૂઠો જે છે એ ઉપર તરફ છે. ઇન શોર્ટ, V cross B મને ઉપર તરફ મળે તો V cross B ની દિશા ઉપર તરફ હોય. પણ લોરેન્ટ્ઝ બળ તો શું છે? -E into V cross B. ઇલેક્ટ્રોન માટે Q બરાબર -E છે, લોરેન્ટ્ઝ બળ -E into V cross B. તો જે -V cross B ની જે દિશા હશે એ દિશામાં લોરેન્ટ્ઝ બળ હોય, પણ -V cross B એ તો z' અક્ષની દિશામાં છે. એટલે અહીં ઇલેક્ટ્રોન પર લાગતું લોરેન્ટ્ઝ બળ એ ઋણ z અક્ષની દિશામાં હોય. ચલો પ્રોટોન માટે વાત કરીએ કે પ્રોટોન માટે Q બરાબર +E. અહીંયા એક પ્રોટોન છે એવું માની લો કે અહીંયા ઉગમ બિંદુ પર આપણે એક પ્રોટોન મૂકેલો છે. Q બરાબર +E ધરાવતો પ્રોટોન આ વેગનો સદિશ છે, એ વેગનો સદિશ આ રીતે હશે. ફરી V cross B કરો અહીંયા, કારણ કે પ્રોટોન જે છે એ તો ધન વિદ્યુતભારિત છે. તો લોરેન્ટ્ઝ બળનું જે સૂત્ર બનશે, લોરેન્ટ્ઝ બળનું જે સૂત્ર બનશે એ તો E into V cross B થશે. ધન વિદ્યુતભાર છે, તો અહીંયા જે V cross B ની દિશા હશે એ જ દિશા, જે V cross B ની દિશા હશે એ જ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગે.
કઈ બીજું વિચારવાનું નથી. ઉપર આપણે વિચાર્યું કે ભાઈ અહીંયા માઇનસ હતું, માઇનસ v ક્રોસ b ની દિશામાં તમારો લોરેન્ટ્સ બળ હોય. અગર ઋણ વિદ્યુત ભાર હતો, અહીંયા એવું છે જ નહીં. તો ફરી v થી b સ્ક્રૂને ઘુમાવો કે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી તમારું જે v ક્રોસ b નો જે ચોકડી ગુણાકાર છે એ z અક્ષ પર મળશે. એટલે અહીં પ્રોટોન પર લાગતું લોરેન્ટ્સ બળ એ ધન z અક્ષની દિશામાં હોય. તો આ થયું ઉદાહરણ 4.2. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીશું ઉદાહરણ 4.3 ની. 6 ગુણ્યા 10 ની -4 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હશે તો વર્તુળાકાર ગતિ થશે. નિયમિત વર્તુળાકાર ગતિનો તમને ખ્યાલ હોવો જોઈએ આ વસ્તુનો, કે જ્યારે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો એ નિયમિત વર્તુળાકાર ગતિ જે છે એ નિયમિત વર્તુળાકાર ગતિ કરશે. તો અહીં સૌથી પહેલા ચુંબકીય ક્ષેત્ર 6 ગુણ્યા 10 ની -4 ટેસ્લા છે. લંબ રૂપે 3 ગુણ્યા 10 ની 7 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે માર્ગની ત્રિજ્યા કેટલી હશે? ગતિમાર્ગ જે હશે એની ત્રિજ્યા કેટલી હશે? તો પહેલો જવાબ અહીંયા કહીએ કે ગતિમાર્ગની ત્રિજ્યાનું સૂત્ર સીધું વાપરીશું. અહીંયા r બરાબર mv sin θ by qb હશે, પરંતુ અહીં લંબ રૂપે દાખલ થતો હોવાથી mv by qb થઈ જાય, કારણ કે sin 90 થીટા જે છે કેવું થશે? 90 થશે લંબ રૂપે. તો mv by qb થશે. અહીંયા ચલો કિંમતો મૂકીએ તો 9 ગુણ્યા 10 ની -31 ઘાત v જે છે 3 ગુણ્યા 10 ની 7 ઘાત ના છેદમાં q જે છે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત અને b 6 ગુણ્યા 10 ની -4 ઘાત. તો આ જે છે ત્રિજ્યાની ગણતરી કરીએ, ગતિમાર્ગની ગણતરી કરીએ, એ જવાબ આવશે 0.28 બાર, એટલે 0.28 મીટર કહી શકો. અને 28 સેન્ટીમીટર એપ્રોક્સિમેટ લખીએ તો 28 સેન્ટીમીટર જેટલો જે છે ગતિમાર્ગ અહીંયા એની ત્રિજ્યા હશે ગતિમાર્ગ. એના પછી પૂછે છે કે આવૃત્તિ કેટલી હશે? પરિભ્રમણ કરે એ પરિભ્રમણ મતલબ કેટલા હશે અને આવૃત્તિ કેટલી હશે એના માટે. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ f હોય તો ઓમેગા બરાબર 2πf લખી શકાય, અને v બરાબર r ઓમેગા, આ સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. તો v બરાબર 2πf r થઈ જશે. તો આવૃત્તિ થશે v ના છેદમાં 2πr. તો f બરાબર v એટલે આપણી પાસે ઝડપ છે 3 ગુણ્યા 10 ની 7 ઘાત ના છેદમાં આપણે એવું લખીશું અહીંયા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.28. તો આવૃત્તિ જે છે એ આવૃત્તિ અહીંયા મળશે એપ્રોક્સિમેટ 1.70 અથવા આપણે લખી શકીએ 1.699 ગુણ્યા 10 ની 7 હર્ટ્ઝ. એ સિવાય આવૃત્તિનું એક બીજું સૂત્ર છે, એ પણ તમે અહીંયા લગાવી શકો છો કે આવૃત્તિ શોધવી હોય તો f બરાબર સાયક્લોટ્રોન માટે qb by 2πm. આમાં પણ તમે કિંમતો મૂકીને આ સૂત્રનો ઉપયોગ કરીને આવૃત્તિનો જવાબ મેળવી શકો, સેમ જવાબ મળશે. ચલો એના પછી ઉર્જા કેટલી હશે? તો અહીંયા તમે લંબ રૂપે દાખલ થાય ગતિ ઉર્જા હશે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની છે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા k બરાબર આપણે શું લખીએ? હાફ mv સ્ક્વેર. તો અહીંયા થશે હાફ ઇન્ટુ m 9.9
11 અથવા આપણને અહીંયા કિંમત આપી છે એ પ્રમાણે લઈએ 9 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત અને v નો વર્ગ એ v નો વર્ગ થશે 3 ગુણ્યા 10 ની 7 ઘાત નો વર્ગ ગણતરી કરતા જે છે તમને મળશે 4.05 ગુણ્યા 10 ની માઇનસ 16 ઘાત જૂલ આ ગતિ ઉર્જા જૂલમાં મળે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે તમે ભાગાકાર કરશો કેટલા વડે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત વડે જે તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આપશે તો આ થઈ જશે 2.531 ગુણ્યા 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન શોર્ટ આપણે લખી શકીએ 2.53 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તો સૂત્ર આધારિત દાખલો હતો આ થઈ વાત ઉદાહરણ 4.3 ની વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ ઉદાહરણ 4.4 ની એક સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ FC मतलब સાયક્લોટ્રોનની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે એટલે 10 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ થઈ જશે પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે જો ડિસ્કની ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલી એટલે કે બીમની ગતિ ઉર્જા કેટલી હશે આવો પ્રશ્ન પૂછે તો સૌથી પહેલા જે છે તમારું ચુંબકીય ક્ષેત્ર અને પછી ગતિ ઉર્જા કેટલી એ શોધવાનું છે તો અહીંયા એક સરળ આપણે સૂત્ર કહીએ આવૃત્તિ માટે qb by 2πm માટે b બરાબર 2πmfc ના છેદમાં q લખાશે 2 ગુણ્યા 3.14 ગુણ્યા ઇલેક્ટ્રોન નું જે છે અહીંયા ઇલેક્ટ્રોન નથી પ્રોટોન છે પ્રોટોન નું દળ લખી નાખે 1.67 ગુણ્યા 10 ની માઇનસ 27 ઘાત અને 10 ની 7 હર્ટ્ઝ ના છેદમાં વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત તો b બરાબર તમને મળશે અહીંયા 0.65 ટેસ્લા એપ્રોક્સ લખીએ 0.6555 ટેસ્લા એટલે 0.6555 ટેસ્લા લખી નાખો બરાબર અને 0.66 ટેસ્લા ને એપ્રોક્સ કરી શકાય તો આ થયો ચુંબકીય ક્ષેત્રનો જવાબ આગળ વાંચીએ શું પૂછ્યું છે ગતિ ઉર્જા શોધવાની છે ગતિ ઉર્જા શોધવાની છે તો અહીંયા જુઓ કે ગતિ ઉર્જાનું જે સૂત્ર રહ્યું એ આપણને ખબર જ છે ગતિ ઉર્જા હાફ mv² થી અપાય ગતિ ઉર્જા k બરાબર હાફ mv² થી અપાશે પરંતુ v બરાબર r ઓમેગા છે v બરાબર શું છે r ઓમેગા તો m ઇન્ટુ અહીંયા લખાશે r ઓમેગા નો વર્ગ તો r² ઓમેગા². હવે બે વસ્તુ છે અહીંયા કે તમને r એટલે શું લેવું અહીંયા ડીસ જે છે એ શું હોય સાયક્લોટ્રોનમાં તો સમજો અહીંયા કે સાયક્લોટ્રોનમાં ડી આકારે આવા બે બોક્સ આપણે રાખીએ છે પોલા બોક્સ જેની અંદર વિદ્યુત ભારિત કણ જે છે શું કરતો હશે કે વિદ્યુત ભારિત કણ જે છે એને આપણે ગતિ કરાવીએ તો સમજો અહીંયા કે ધારો કે પ્રોટોન છે એને આપણે પ્રવેગિત કર્યો તો એ પ્રોટોન આ રીતે ચક્કર મારતા એટ લાસ્ટ જે છે અહીંયા પહોંચી જાય જ્યારે અહીંયા પહોંચીને આમ બહાર નીકળશે તો એ ડીશના પરિઘ પાસે ડીશના પરિઘ પાસે મહત્તમ વેગ હશે તો મહત્તમ ગતિ ઉર્જા જે છે એ ગતિ ઉર્જા અહીંયા પૂછ્યું છે કે પ્રોટોનની ગતિ ઉર્જા કેટલી હશે તો એ મહત્તમ ગતિ ઉર્જા મળવી એના માટે v મહત્તમ હોવું જોઈએ v મેક્સિમમ એ ક્યાં હશે ડીશના પરિઘ પાસે હશે ડીશના પરિઘ પાસે એટલે ડીશની ત્રિજ્યા તમને ખબર છે કેટલી છે
ઓલમોસ્ટ તમને જે છે 60 સેન્ટીમીટર આપે છે. તો અહીંયા હાફ એમ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એને આપણે લખીશું અહીંયા કે ગતિ ઉર્જાનું સૂત્ર ઓમેગા બરાબર 2πf નો વર્ગ એટલે થઈ જશે 4π² f². ઇન શોર્ટ એમ આર સ્ક્વેર 2π² f². આર બરાબર આર મહત્તમ લેવામાં આવે એટલે ડીસની જે ત્રિજ્યા છે એ લેવાની. તો હવે પ્રોટોનનું દળ મુકતા અહીંયા 1.67 ગુણ્યા 10⁻27 kg આર સ્ક્વેર. આર બરાબર આર મહત્તમ ગતિ ઉર્જા માટે ડીસની જે ત્રિજ્યા જે છે એ તમારે લેવી પડશે. અહીંયા આર બરાબર આર મેક્સિમમ. તો આર મેક્સિમમ અહીંયા શું હશે? જો આર સ્ક્વેર છે અહીંયા, તો એ આર મેક્સિમમ 0.6 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા π² એટલે 3.14 નો વર્ગ ગુણ્યા 10�7 નો વર્ગ. આવૃત્તિની જગ્યાએ આપણે અહીંયા સાયક્લોટ્રોનની આવૃત્તિ એટલે 10�7 નો વર્ગ કરી દઈશું. તો આ જે જવાબ રહ્યો એ જવાબ તમને મળશે મહત્તમ ગતિ ઉર્જાનો જવાબ 1.186 ગુણ્યા 10⁻12 જૂલ. હવે આપણને પૂછ્યું છે કે ગતિ ઉર્જા કેટલી હશે? મહત્તમ ગતિ ઉર્જા આપણે શોધી, પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધી શકાય. તો એને જો અહીંયા કે આ જે જવાબ છે એને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી નાખીએ તો 1.6 ગુણ્યા 10⁻19 વડે જે છે ભાગી નાખશું એટલે આ મળશે 7.412 ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇન શોર્ટ મહત્તમ ગતિ ઉર્જાનું મૂલ્ય 7.412 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. કારણ કે 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો આ પણ સૂત્ર આધારિત દાખલો થયો. આ થઈ વાત ઉદાહરણ 4.4 ની. તો વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીશું ઉદાહરણ 4.5 ની. સૂક્ષ્મખંડ ડેલ્ટા એલ ડેલ્ટા એક્સ આઈ કેપ ને ઉગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો પ્રવાહ 10 એમ્પિયર પસાર થાય છે. તો આ જે આપણો સૂક્ષ્મખંડ છે એ સૂક્ષ્મખંડ એક્સ અક્ષ પર છે. તો તમને પૂછ્યું છે વાય અક્ષ પર, આ વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? જ્યાં ડેલ્ટા એક્સ એટલે સૂક્ષ્મખંડની લંબાઈ છે 1 સેન્ટીમીટર. તો સૌથી પહેલા અહીંયા જે છે બાયો-સાવર્ટના નિયમ પરથી તમે ચુંબકીય ક્ષેત્ર શોધી શકો. પણ આ સૂક્ષ્મખંડમાંથી જે પ્રવાહ છે એ પ્રવાહ તમને આ દિશામાં દર્શાવે છે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે પ્રવાહખંડ જે પ્રવાહખંડ હશે એ પ્રવાહખંડ હંમેશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય, દિશામાં મળશે. અને જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું છે વાય અક્ષ પર છે એનો આ ખંડથી સ્થાન સદિશ, એ ખંડથી જે સ્થાન સદિશ હશે એ સ્થાન સદિશ તમને આ રીતે મળશે. તો તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો કે ડીએલ અને આર પરસ્પર કેવા છે? લંબ છે, θ 90 ડિગ્રી. બાયો-સાવર્ટનો નિયમ લગાવીશું અહીંયા. બાયો-સાવર્ટના નિયમ પરથી બાયો-સાવર્ટના નિયમ પરથી સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મતલબ વાય અક્ષ પર 0.5 મીટર અંતરે આપેલ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર dB μ0/4π આઈડિયલ ક્રોસ r ના છેદમાં r³ લખાશે. તો હવે વિચારો અહીંયા કે dl અને સ્થાન સદિશ એ બંને પરસ્પર લંબ છે. તો આઈડિયલ r sin 90 થશે અહીંયા. તો મૂલ્યમાં લખીએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો એ થઈ રહેશે μ0/4π આઈડિયલ
r sin 9t ના છેદમાં r ક્યુબ μ0 by 4 pi ideal by r square. હવે કિંમતો મૂકતા અહીંયા જો μ0 ની કિંમત 4 pi into 10 raised to power -7 ના છેદમાં 4 pi પ્રવાહ જે છે એ પ્રવાહ તમને 10 એમ્પિયર આપ્યો છે. dl બરાબર 1 સેન્ટીમીટર, સૂક્ષ્મખંડ જુઓ ડેલ્ટા એક્સ કેટલો છે 1 સેન્ટીમીટર, તો આ મીટરમાં થશે 0.08 ના છેદમાં r સ્ક્વેર એટલે અંતરનો વર્ગ. તો સાદું રૂપ આપતા આ જે મૂલ્ય છે એ મૂલ્ય મળશે 4 ગુણ્યા 10 ની -8 ઘાત ટેસ્લા. તો આ ચુંબકીય ક્ષેત્ર મળ્યું આટલું. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય? તો dl ક્રોસ r કરો એ દિશામાં હોય. જમણા હાથની આંગળીઓને dl થી સ્થાન સદિશ તરફ ફેરવતા અંગૂઠો જે દિશામાં તમને દર્શાવશે, અંગૂઠો જે દિશામાં હોય એ દિશામાં તમારું ચુંબકીય ક્ષેત્ર હોય. એટલે z અક્ષની દિશામાં જે છે આ ચુંબકીય ક્ષેત્ર હશે. એ ઉપરાંત તમે આ રીતે પણ જોઈ શકો છો કે dl ક્રોસ r ની દિશા બરાબર ચુંબકીય ક્ષેત્રની દિશા. હવે dl સૂક્ષ્મખંડ જે છે એ સૂક્ષ્મખંડ આપણે x અક્ષ પર લઈએ છે, તો આપણે એવું કહી દઈશું dl i cap. અહીંયા dl i cap એટલે સૂક્ષ્મખંડ x અક્ષ પર છે તો i cap અને સ્થાન સદિશ જે છે એ સ્થાન સદિશ y અક્ષ પર છે, તો i cap ક્રોસ j cap થશે અને એ k cap થાય. તો પરિણામ સ્વરૂપ i j k તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે 11મા ધોરણમાં સદિશનો આપણે અભ્યાસ કર્યો તો ચોકડી ગુણાકારનો. i j k સમઘડી તમે આમ જાઓ તો ધન લેવાનું, ચોકડી ગુણાકાર ધન આવે એટલે i ક્રોસ j તમને k cap આપે, i cap ક્રોસ j cap k cap આપે, j cap ક્રોસ k cap i cap આપે અને k cap ક્રોસ i cap j cap આપે. આ રીતે પણ તમે શોધી શકો છો. ઇન શોર્ટ અહીંયા તમને ચુંબકીય ક્ષેત્રની દિશા એ કઈ દિશા મળશે તો કે z અક્ષ, ધન z અક્ષની દિશામાં મળે. તો મૂલ્ય સ્વરૂપે લખીએ તો આ નીચેનો જવાબ, આ જવાબ, અને સદિશ સ્વરૂપે લખીએ તો એ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર 4 ગુણ્યા 10 ની -8 ઘાત ટેસ્લા k cap આ રીતે લખી શકાય. તો આ થયો ઉદાહરણનો દાખલો 4.5. વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીશું ઉદાહરણ 4.6 ની. આકૃતિ 4.13 a માં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. આ રીતે અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે, તો સીધા વિભાગો વડે અહીંયા જો આ રીતે 3 વિભાગો છે, 1 2 અને 3. એમાં પહેલો અને બીજો વિભાગ જે છે એ સીધો વિભાગ કહેવાય. આ સીધો વિભાગ કહેવાય અને આ અર્ધવર્તુળાકાર ચાપ થઈ જશે. તો સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ સૌથી પહેલા આપણે દર્શાવીશું. તો અહીંયા જો અહીંયા લખતા જઈએ સોલ્યુશન ની અંદર કે આપણી પાસે એક અર્ધવર્તુળાકાર ચાપ જે છે કંઈક આ પ્રકારે છે. અર્ધવર્તુળાકાર ચાપ આ પ્રકારે છે. તમને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું છે, તો આ પહેલો વિભાગ, આ બીજો વિભાગ અને આ ત્રીજો વિભાગ. હવે પ્રવાહ જે છે, પ્રવાહ તો આ દિશામાં છે. બાયો-સાવર્ટનો નિયમ જે છે એ શું કહે છે? dB બરાબર μ0 ના છેદમાં 4 પાઈ આઈડિયલ ક્રોસ r ના છેદમાં r ક્યુબ. જે દિશામાં પ્રવાહ હશે એ દિશામાં સૂક્ષ્મખંડનો સદિશ હોય
એટલે આપણે એવું કહી દઈએ કે ડીએલ તો જે છે આ દિશામાં છે પહેલા વિભાગ માટે. એક સૂક્ષ્મખંડ લઈએ એ સુરેખ તાર પરનો આ જે આખો તાર છે એમાં એક સૂક્ષ્મખંડ લઈએ, તેનો ડીએલ સૂક્ષ્મખંડ સદિશ એ આ દિશામાં અને એ જ દિશામાં પ્રવાહખંડ હોય. તો પ્રવાહ આ દિશામાં છે અને એનો ખંડ જે સદિશ છે, ખંડ સદિશ એ પણ આ દિશામાં હોય, પણ આપણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, તો એનો સ્થાન સદિશ જે છે એ સ્થાન સદિશ પણ આ દિશામાં હશે, એ સ્થાન સદિશ પણ આ દિશામાં હોય. ઇન શોર્ટ, પહેલા વિભાગ માટે, વિભાગ 1 માટે, સુરેખ વિભાગ 1 માટે ડીએલ ક્રોસ આર નું જો મૂલ્ય કાઢો તો અહીંયા બંને સમાંતર છે, એનો મતલબ થાય ડીએલ આર સાઇન 0 શૂન્ય થશે. ત્રીજા વિભાગ માટે આપણે અહીંયા એક સૂક્ષ્મખંડ લઈએ તો પ્રવાહ તો જે છે આમ જ જઈ રહ્યો છે, તો આનો ખંડ સદિશ જે છે ખંડ સદિશ આમ થશે અને સ્થાન સદિશ ઓ બિંદુ તો પાછળ છે, તેનો જે સ્થાન સદિશ હોય એ સ્થાન સદિશ જે છે એ આ રીતે થશે, ઊંધો આવશે. ઇન શોર્ટ, ડીએલ અને આર વચ્ચેનો જે ખૂણો હશે એ પાઈ ડિગ્રી હશે, 180 ડિગ્રી. તો સુરેખ વિભાગ 2 માટે ડીએલ ક્રોસ આર નું મૂલ્ય ડીએલ આર સાઇન પાઈ 180 એ શૂન્ય મળશે. ઇન શોર્ટ, પહેલા અને બીજા વિભાગથી મળતું ચુંબકીય ક્ષેત્ર, જે સુરેખ વિભાગની વાત કરવાની હતી, એ શૂન્ય મળશે, કારણ કે ચુંબકીય ક્ષેત્રનું સૂત્રમાં ડીએલ ક્રોસ આર જે છે, આઈડિયલ ક્રોસ આર તમે કરો એ શૂન્ય થઈ જાય. તો અહીંયા પહેલો જવાબ આવશે, સુરેખ વિભાગોથી મળતું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. આગળ વાંચીએ કે અર્ધ વર્તુળાકાર બી પ્રશ્નમાં જો શું પૂછ્યું છે, અર્ધ વર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા માટે, એટલે કે આખી રિંગ હોય, મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે. તો અહીંયા સમજીએ કે આપણી પાસે હવે એક અર્ધ વર્તુળાકાર જે છે એ ચાપ જ છે, ખાલી એવું વિચારો, જેમાંથી પ્રવાહ જે છે એ પ્રવાહ તો આ રીતે જ જવાનો અને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, તો આના માટે જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા આપણે આર કહી દઈએ. તો અર્ધ વર્તુળાકાર ચાપથી મળતું ચુંબકીય ક્ષેત્ર, કોઈ પણ ચાપથી મળતું ચુંબકીય ક્ષેત્રનું પહેલા સૂત્ર હું લખીશ, μ0 I થીટા ના છેદમાં 4 પાઈ r, જ્યાં થીટા એ ચાપે આંતરેલો કોણ છે. તો અહીંયા જે થીટા આવશે ને, આ સૂત્ર તમારે યાદ રાખવાની તારવણી આપણે ક્યારેક ચર્ચા કરીશું, પણ આ સૂત્ર જે છે એ બાયો સાવરના નિયમના ઉપયોગોમાં આપણે સમજી શકીએ. તો થીટા જે છે અહીંયા ચાપે આંતરેલો કોણ પાઈ આવશે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ક્રોસ આવશે. એનું કારણ કે ચાપમાં વહેતો પ્રવાહ જે છે આ રીતે છે, આ રીતે આંગળીઓ, જમણા હાથની આંગળીઓ જે છે એ પ્રવાહની દિશામાં આ રીતે રાખો તો અંગૂઠો અંદર તરફ જશે. તો એ રીતે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર જે છે ક્રોસ થી દર્શાવાય. કિંમતો મૂકીએ તો b બરાબર μ0 I ના છેદમાં 4 પાઈ r છે. થીટા પાઈ મૂકશો તો μ0 I પાઈ કેન્સલ થઈ જશે અને અહીંયા બચશે 4r બચશે. તો 4 પાઈ ગુણ્યા 10 - 7 ઘાત આ 12 ના છેદમાં 4 ગુણ્યા ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા 0.02, કારણ કે 2 સેન્ટીમીટર, સાદુરૂપ આપતા મળશે 1.884 ગુણ્યા 10 - 4 ઘાત ટેસ્લા. તો આ જે છે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર અર્ધ વર્તુળાકાર ચાપથી. પણ તમને એવું પૂછ્યું કે વર્તુળાકાર ગાળો હોય એટલે ધારો કે રિંગ સમજી લો, એને રિંગ જ કહેવાય. આ રીતે વર્તુળાકાર રિંગ હશે અને એ વર્તુળાકાર રિંગ થી કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, ધારો કે ત્રિજ્યા તમે r જ લઈ લો, તો
તો વર્તુળાકાર રિંગ કે વર્તુળાકાર ગાળો એનાથી આ કઈ રીતે અલગ પડે, કઈ રીતે સામ્યતા ધરાવે? તો પહેલા આપણે પ્રવાહ છે ને પ્રવાહ સમાન રાખીશ આ રીતે છે. તો વર્તુળાકાર રિંગથી કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર μ0 I ના છેદમાં 2r થી અપાય. અને અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર જમણા હાથની આંગળીઓ પ્રવાહની દિશામાં વીંટળાવશો તમે આ રીતે પ્રવાહની દિશામાં રાખશો તો અંગૂઠો અંદર તરફ જશે તો આ ક્રોસ થી મળે. તો સામ્યતા એ છે, ખાસ સાંભળજો, અહીંયા સામ્યતા એ છે કે ચુંબકીય ક્ષેત્ર બંને કિસ્સામાં અર્ધવર્તુળાકાર ચાપ હોય કે વર્તુળાકાર રિંગ હોય, ચુંબકીય ક્ષેત્ર જે છે એ અંદર તરફ મળે એ સામ્યતા. અલગ કઈ રીતે પડે? તો અલગ એ રીતે પડે કે આને હું સમીકરણ નંબર 1 કહી દઉં કે બી વર્તુળાકાર અર્ધવર્તુળાકાર ચાપનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે લખીએ. અર્ધવર્તુળાકાર ચાપ ના છેદમાં રિંગથી મળતું ચુંબકીય ક્ષેત્ર બંનેનો ગુણોત્તર લઈ લઈએ. જો બંનેનો ગુણોત્તર લેવામાં આવે તો અર્ધવર્તુળાકાર ચાપ μ0 I ના છેદમાં 4r થશે અને રિંગ માટે 2r ના છેદમાં μ0 I થશે. આ બંને કેન્સલ થશે અને rr પણ કેન્સલ થાય તો આ બચે 1 ના છેદમાં 2. માટે રિંગનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ રિંગનું ચુંબકીય ક્ષેત્ર 2 ગણું હશે. કોના કરતા? અર્ધવર્તુળાકાર ચાપ કરતા. રિંગ દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર અર્ધવર્તુળાકાર ચાપથી મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા 2 ગણું વધારે હોય. એ અલગ વસ્તુ થઈ કે કઈ રીતે અલગ પડે તેનો જવાબ આવે કે ચુંબકીય ક્ષેત્ર 2 ગણું વધારે હશે. સામ્યતાનો જવાબ એ લખવાનો તમારે કે બંને ચુંબકીય ક્ષેત્રો જે છે એ ક્રોસ થી દર્શાવાય કેન્દ્ર પર ની અંદર તરફ હશે. તો આ થઈ વાત બી વિભાગમાં જે પ્રશ્ન પૂછ્યો તો એ. હવે વાત કરીએ સી વિભાગમાં કે આકૃતિ 4.13 માં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે જેમ આ દર્શાવે છે. તો અહીંયા જ કહી દઈએ કે ભાઈ બી આકૃતિમાં જો પ્રવાહ આ રીતે દર્શાવે અને ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા એટલી જ રાખીશું તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જો પ્રવાહ જે છે એ 12 એમ્પિયર એટલો જ, આ જે છે ત્રિજ્યા 0.02 મીટર, 2 સેન્ટીમીટર એટલે 0.02 મીટર, એ પણ ત્રિજ્યા સમાન, પ્રવાહ સમાન. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલું ને એટલું મળશે. બીજા કિસ્સામાં પણ જે તમે ગણતરી કરશો એ આ રીતે મળશે 1.884 × 10⁻⁴ ટેસ્લા. એ આ રીતે જ મળશે. અલગ શું પડશે? અલગ એ વસ્તુ પડશે કારણ કે પ્રવાહ જે છે એ વિરુદ્ધ દિશામાં, બરાબર, વિરુદ્ધ દિશામાં જે છે તમે ચાપ વાળી, પ્રવાહ તો પછી આમ જશે. તો હવે આ પ્રવાહને ધ્યાનમાં લઈએ તો ચુંબકીય ક્ષેત્ર માટે મૂલ્ય સમાન રહેશે પણ દિશા બદલાશે. પ્રવાહની દિશામાં એટલે કે આ દિશામાં તમે જમણા હાથની આંગળીઓને વીંટાળો તો તમને ખબર પડશે અંગૂઠો તમારા માટે મોઢા તરફ આવશે. આ સ્ક્રીન જે તમે જોઈ રહ્યા છો એને લંબ બહાર તરફ આવશે. તો આ કિસ્સામાં મળતું ચુંબકીય ક્ષેત્ર ડોટ થી દર્શાવાશે. જે આગળ આપણે શીખ્યા એમાં ક્રોસ થી મળતું હતું. તો જો તમે આ રીતે વાળો છો અહીંયાથી તો કેન્દ્ર પર ક્રોસ થી ચુંબકીય ક્ષેત્ર મળે અને આ રીતે દર્શાવીએ. જો આ રીતે વિરુદ્ધ દિશામાં વાળી નાખીએ તો ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર ડોટ થી મળે. આ જે છે તમારો જવાબ શું જુદો હશે એનો આપણે અહીંયા જવાબ આપી શકીએ કે તમારો જવાબ શું જુદો હશે. જવાબમાં મૂલ્ય સમાન પણ ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાશે. તો આ થઈ વાત ઉદાહરણ 4.6 ની. વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ ઉદાહરણ 4.7 ની. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટાઓ ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો. એક કોઇલ છે જેને ધ્યાનમાં લો જેમાંથી 1 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે.
તો આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર જો n આટાઓ હોય તો μ0 ni ના છેદમાં 2r થી અપાય. તો μ0 ની કિંમત 4 pi into 10⁻⁻7 અને n ની કિંમત છે 100 આટા i 1 એમ્પિયર ના છેદમાં 2 ગુણ્યા 0.1 સાદુરૂપ આપતા આ જવાબ મળશે 6.28 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. તો કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર છે 6.28 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. તો આ થઈ વાત ઉદાહરણ 4.7 ની.